જ્યાં છે ત્યાં લઈ લો. આપણા કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે. સૌને જોહાર. જય આદિવાસી જાગીરી. જય જોહાર. જય જોહાર. વજન રાખજો, તાકાત રાખજો અવાજમાં ભાઈ. જય આદિવાસી. જય આદિવાસી. ખૂબ સરસ. આજના ભગવાન બિરસા મુંડા ની પ્રતિમાના અનાવરણના કાર્યક્રમ અંતર્ગત હતું, છતાં પણ આજે શુક્રવાર છે, ગઈકાલ સુધી ગાંધીનગરની અંદર હતા એવા મહેમાનો ખરેખર આપણને ટાઈમ આપ્યો અને આપણી વચ્ચે આવ્યા છે. એવા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ, એમની સાથે ખૂબ જ દૂરથી આપણાથી અલગ વિસ્તાર એમ કહીએ તો ચાલે, પણ આપણા જેવા જ આપણી સંસ્કૃતિને માન આપનાર અને આપણને હર હંમેશ સહકાર આપનાર એવા વડગામ વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાહેબ, આપનું પણ આ તબક્કે સ્વાગત કરીએ છીએ. ખૂબ સરસ. ખેરગામથી પધારેલ ડોક્ટર નીરવભાઈ પટેલ, આપનું પણ સ્વાગત કરીએ છીએ. જયેન્દ્રભાઈ ગાવિત, આપનું પણ સ્વાગત કરીએ છીએ. તમામ બહારથી પધારેલ મહેમાનો, માજી જિલ્લા ભાજપ મહામંત્રી એવા ગણેશભાઈ બિરારી સાહેબ, આપનું પણ આ તબક્કે સ્વાગત કરીએ છીએ. હનુમતમાં જિલ્લા પંચાયત સદસ્ય ભાઈ શ્રી કાકડભાઈ ગાવિત, આપનું પણ સ્વાગત કરીએ છીએ. આપણા વલસાડ ડાંગ લોકસભાના પૂર્વ સાંસદ અને આપણા માનીતા નેતા એવા કિશનભાઈ પટેલ સાહેબનું પણ આ તબક્કે આપ ગામ વતી સ્વાગત કરીએ છીએ. આ તમામ મહેમાનોનું અને ગ્રામજનો, વડીલો, બહેનોનું આ તબક્કે ગ્રામ પંચાયત નડકધરી નામી અનામી તમામનું આ તબક્કે સ્વાગત કરે છે. આપનું શબ્દથી સ્વાગત કર્યું છે અને ગામના ગ્રામજનો, પંચાયતના સભ્યો તેમજ વડીલોનો આગ્રહ છે કે મહેમાનોને ફેટાથી સ્વાગત કરવા માંગીએ છીએ. તો આપણે જે મહેમાનોનું સ્વાગત કરવા માટે આપણે ટીમ બનાવી છે, સમિતિ બનાવી છે, અહીં જ હાજર રહે. તો સર્વપ્રથમ આપણા બાજુના કહેવાય પાડોશી, એકદમ લગભગ એમનો મત વિસ્તાર 1.5 કિલોમીટર બાજુ સુધી આવે છે. ખરેખર યાદ કરાવી ગયે તો નિર્પણ ચોરવણી સુધી એમનો ભાગ છે. એવા ખરેખર આદિવાસીની અંદર લોકચાહના મેળવનાર વાંસદા ચીખલી વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી અનંતભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરવા માટે હું આપણા ગામના કાર્યનિષ્ઠ અને જેને ખૂબ સારી જહેમત ઉઠાવી છે એવા નડકધરી ગામના આગેવાન એવા ભાઈ શ્રી દિનેશભાઈ ગણપતભાઈ ભોયાને વિનંતી કરું છું કે સાહેબશ્રીનું સ્વાગત કરવા માટે તમખો પહેરાવી અને સાહેબશ્રીનું સ્વાગત કરશે. તો આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. ખૂબ સરસ દિનેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. સાહેબનું સ્વાગત કર્યું. એમના પછી ખરેખર ખૂબ દૂરથી અને આપણે આમંત્રણને માન આપી
ટૂંક જ સમયની અંદર ગઈકાલે સાંજે મેસેજ મળ્યા કે આવું છું, વિશ્વાસ ન હતો છતાં પણ ટૂંક જ સમયની અંદર આપણને સમય આપ્યો એવા વડગામ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાહેબ નું સ્વાગત કરવા માટે હું ભરતભાઈ બૈદેભાઈ કવળીને વિનંતી કરું છું કે સાહેબને કંકુ ઓઢાડી અને એમનું સ્વાગત કરે. જોરદાર તાળીઓથી વધાવીશું. ખૂબ સરસ, ધન્યવાદ ભરતભાઈ. સાહેબનું સ્વાગત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એમના પછી આપણા વલસાડ ડાંગના માજી સાંસદ અને ખરેખર ખૂબ સેવા સારી આપી છે આપણને એવા વલસાડ ડાંગના માજી સાંસદ શ્રી કિશનભાઈ સાહેબનું સ્વાગત કરવા માટે હું સગનભાઈ ગાયકવાડને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરે. જોરદાર તાળીઓથી મિત્રો વધાવીશું. ખૂબ સરસ એમનું સ્વાગત થયું. એમના પછી આપણી વચ્ચે ખરેખર આદિવાસીઓને ખૂબ સહકાર આપે છે અને યુવા થનગનતા ચહેરો કહેવાય આપણા માટે. અને હર હંમેશ ક્યાંક પણ પ્રશ્ન ઊભો થાય તો આપણી પડખે ઊભા હોય એવા આપણા ધરમપુરની બાજુના જ વતની છે અને અવારનવાર આપણા ગામની મુલાકાત લે છે એવા ગણેશભાઈ બિરારી સાહેબનું સ્વાગત કરવા માટે હું શિવદાસભાઈને વિનંતી કરીશ કે આપ આવો અને ગણેશભાઈ બિરારી સાહેબનું સ્વાગત કરો. ખૂબ સરસ એમનું સ્વાગત થયું. એના પછી આપણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ એવા રમેશભાઈ પાડવી સાહેબનું સ્વાગત કરવા માટે વિજયભાઈ ને વિનંતી કરીએ છીએ કે આપ આવો અને રમેશભાઈ પાડવી સાહેબનું સ્વાગત કરો. મિત્રો જોરદાર તાળીઓથી વધાવીશું. એમના પછી વિજયભાઈ મણીલાલભાઈ આગળ આવો. આપણા વિસ્તારના ખરેખર એ પણ આદિવાસીઓને જાગૃત કરવા માટે ખૂબ સારી સેવા સદસ્ય ધરમપુર એમનું સ્વાગત કરવા માટે વિજયભાઈને વિનંતી કરીએ કે આપ એમને પણ અંકો ઉડાડી અને સ્વાગત કરો. એમના પછી ખરેખર ખૂબ દૂરથી સોનગઢથી પધાર છે અને આપણને હોસલો વધારવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા યુસુફભાઈ ગામિત નું સ્વાગત કરવા માટે હું ગુલાબભાઈ દળવીને વિનંતી કરું કે આપ યુસુફભાઈ ગામિતનું કંખો ઉડાડી અને એમનું સ્વાગત કરો. કમલેશભાઈ પટેલ ધરમપુર એમનું સ્વાગત કરવા માટે હું કિશનભાઈ ને વિનંતી કરીશ. કિશનભાઈ અર્જુનભાઈ દળવી આદિવાસી સમાજ સેવક આંબા તલાટના આપણા વતની એવા રાહુલભાઈનું સ્વાગત કરવા માટે હું જગદીશભાઈ જસુભાઈ ચૌધરીને વિનંતી કરું છું કે આપ આવો અને રાહુલભાઈનું સ્વાગત કરો. જોરદાર તાળીઓથી મિત્ર વધાવીએ યુવા ચહેરો. આપણી વચ્ચે પધારી રહેલ
તાલુકા પ્રમુખ સુરેશભાઈ નું સ્વાગત કરવા માટે ફૂલજીભાઈને વિનંતી કરું કે આપ આવો અને સુરેશભાઈ સાહેબનું સ્વાગત કરો. ધીરજભાઈ ધરમપુરથી પધારેલ આપણા ધીરજભાઈનું સ્વાગત કરવા માટે હું લાલજીભાઈને વિનંતી કરું કે આપ ધીરજભાઈનું સ્વાગત કરો. ખૂબ સરસ જોરદાર તાળીઓથી વધાવીએ મિત્રો. એમના પછી આપણા વચ્ચે જિલ્લા પંચાયત સદસ્ય એવા કાકડભાઈ ગાવિત ઉપસ્થિત છે. એમનું સ્વાગત કરવા માટે સાવળુભાઈને વિનંતી કરું કે એમને પણ કંકુ પહેરાવી અને એમનું સ્વાગત કરે. ધરમપુરથી પધારેલ ધીરજભાઈ નું સ્વાગત કરવા માટે હું થેન્ક યુ વચ્ચે જેઓ ખરેખર પ્રમુખ સ્થાન ધરાવે છે, કંઈક પણ પ્રશ્ન ઉભો થાય તો એવા બારકુભાઈ રાઉત કરો. આપણી વચ્ચે હમણાં જ પધાર્યા છે એવા ડોક્ટર નીરવભાઈ પટેલ ખેરગામથી પધાર્યા છે. એમનું સ્વાગત કરવા માટે સાવળુભાઈ ને હું વિનંતી કરું છું કે આપ આવો અને ડોક્ટર સાહેબનું ગમખો પહેરાવી અને એમનું સ્વાગત કરો. તાળીઓથી વધાવીએ. વાસદાના સરપંચ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ નું સ્વાગત કાલિદાસભાઈ કરશે. કાલિદાસભાઈને વિનંતી કરીએ કચાશ ને રાખીએ. ખરેખર આપણી વચ્ચે ખૂબ મોઘેરા મહેમાનો પધાર્યા. પ્રેમ અને આનંદથી એમને આપણા આંગણે સ્વાગત કરીએ. એમનું સ્વાગત કરી આપ આવો અને ખૂબ સરસ આ તબક્કે નામી અનામી કોઈ પણ હૃદય અને પ્રેમ ની સાથે આપ તમામનું નડકધરી જાગીરી ગ્રુપ ગ્રામ પંચાયત હૃદય ભીતરની લાગણી સાથે આપ તમામનું સ્વાગત કરે છે, આવકારે છે. તમામ ભાઈઓ બહેનો જોરદાર તાળીઓથી લઈએ. ખૂબ સરસ. એમના પછી હવે કાર્ય સ્વાગત એવા આપણા આદિવાસીઓના ભગવાન બિરસા મુંડા ભગવાનનો જન્મ. હવે પછી મહેમાનોને વિનંતી કરીએ છીએ કે આજનો જે મુખ્ય આપણો કાર્યક્રમ છે ભગવાન બિરસા મુંડા ની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ, તો મહેમાનોને તમામને વિનંતી કરીએ છીએ કે આપ ઉપર આવો. આમજનોનો ખૂબ ખૂબ સહકાર છે. મૂર્તિને જે અનાવરણ કરી રહ્યા છે નું આયોજન ખૂબ સરસ મોટું છે. બધાને આવકાર્ય હોય આનંદ. આપણા માટે એકતાનું એક બિરુદ કહી શકાય એવું ખૂબ સારું કામ જવા થઈ રહ્યું છે. આપ તમામ ખરેખર ખૂબ સારો. જય બિરસા મુંડા કી, ભગવાન બિરસા મુંડા કી, ભગવાન બિરસા મુંડા કી. મૂર્તિને ખુલ્લી મૂકી આપી અનાવરણ કરી દીધું. અનંતભાઈ આ બાજુ જોજો. દિનેશભાઈ
જિગ્નેશભાઈ ઉભા રહેજો. શરૂઆતનું રાજ્ય કહીએ તો બિહાર અને એમની માનમાં મૂર્તિના અનાવરણનો કાર્યક્રમ થયો. ખરેખર અત્યારે પણ વાત કરીએ છીએ તો બિહારમાંથી બીજું નવું રાજ્ય ખૂબ સરસ મૂર્તિનું પૂજન થઈ રહ્યું છે. આપણા નેતાઓ પૂજન કરી રહ્યા છે. તમામનો ખૂબ ખૂબ આભાર. ખરેખર આવો જંગી મેદનીની અંદર એક આવો સારો કાર્યક્રમ કરવો તો એક એકતાનું પ્રતીક કહેવાય અને યુવા થનગનતો હોય તો જ આવો કાર્યક્રમ થઈ શકે. બાકી આવો કાર્યક્રમ કરવો શક્ય નથી. ખરેખર દિનેશભાઈ અને એમની ટીમ, નડકધરી જાગીરી ગામના ગ્રામજનો કાર્યક્રમને આગળ વધારીએ છીએ તો મૂર્તિ અનાવરણ નો કાર્યક્રમનું રાહ ચીંધનાર એવા દિનેશભાઈ, યુવાન એવા દિનેશભાઈને વિનંતી કરીએ કે આપ આવો અને ભગવાન બિરસા મુંડા વિશેની બે વાતો તમામની સમક્ષ રજૂ કરો વિનંતી કરીએ છીએ. જય આદિવાસી. આજે આપને નડકધરી ગ્રુપ ગ્રામ પંચાયતમાં જે બિરસા મુંડા પ્રતિમાની અનાવરણ કરવા જઈ રહ્યા છે એમાં ઉપસ્થિત એવા આપના લોકલાડીલા આદિવાસી સમાજના નેતા તરીકે ગણવાતા એવા મારા સાથી મિત્ર એવા આનંદભાઈ પટેલ સાહેબ, તેમજ વડગામથી પધારેલા જિગ્નેશ મેવાણી સાહેબ, તેમજ આપના વલસાડ ગામના ભૂતપૂર્વ સાંસદ કિશનભાઈ પટેલ સાહેબ, તેમજ ખેરગામથી પધારેલા નીરવભાઈ ડૉક્ટર સાહેબ, તેમજ આપના ધરમપુરમાં કંઈ પણ આદિવાસી સમાજનું કામ પડતું હોય ને પડખે ઊભા રહેનાર એવા કલ્પેશભાઈ પટેલ સાહેબ, તેમજ સોનકોટથી પધારેલા યુસુફભાઈ, આંબાથી પધારેલા રાહુલભાઈ, ધરમપુરથી પધારેલા ધીરજભાઈ, મારા સાથી મિત્ર એવા બારોલેથી પધારેલા ગણેશભાઈ બિરારી સાહેબ, તેમજ રમેશભાઈ પાડવી સાહેબ, સરપંચશ્રીઓ, તાલુકા સભ્યશ્રીઓ, જિલ્લા સભ્યશ્રીઓ, ગામના આગેવાનો, કાર્યકર્તા. આજે આપણે જાણીએ છીએ કે બિરસા મુંડા એક આપણા આદિવાસી સમાજનો ભગવાન તરીકે આપણે એને ઓળખીએ છીએ. એનો જન્મ 1875માં થયેલો, 15 નવેમ્બર 1875માં થયેલો. એને ખૂબ જ નાની ઉંમરમાં ઉલગુલન ચાલુ કર્યું. જ્યારે અંગ્રેજ શાસન હતું ત્યારે એને ત્યારે આપણું ગોણોદિયા તરીકે જમીન ખેડતા હતા. ત્યારે એને 1895માં ઉલગુલન ચાલુ કરેલું ને આપણે ખાતેદાર બનેલા. એટલે આ એક ભગવાન તરીકેની પણ એને આપણે જિંદગી તરીકે એને જેલમાં પૂરવામાં આવ્યું ને ત્યાંથી પછી એને ટોર્ચર કરવામાં આવ્યું. પછી 9 જૂન 1900 રોજ એનું મૃત્યુ થઈ ગયેલું. એટલે આપણે એને આજે અમે વલસાડ જિલ્લામાં ગામડામાં જઈએ તો અમારે ત્યાં અમે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા મૂકીએ. એવી જ રીતે બધે ગામડે મૂકો એનું આપણનું એક ભગવાન તરીકે પૂંજીએ તો સારું. બધાએ આવવાનું છે કે અમારે ત્યાં 5 તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ યોજના સરકારશ્રીએ DPR મંજૂર કરેલી છે.
તો અમે 14 તારીખે એક મોટી રેલીનું આયોજન કરેલું છે ધરમપુરમાં સાથે. તો મોટી સંખ્યામાં લોકો આવો અને સરકારને વિરુદ્ધમાં આપણે આવેદનપત્ર આપીશું. આટલું જ કહીને મારે આ વાણીને મેં વિરામ આપું છું. ખૂબ સરસ ટૂંકી પણ જાણવા જેવી વાત કરી દિનેશભાઈએ. ખરેખર 1898ની અંદર જ્યારે ઉલગુલનું અંગ્રેજ સરકારની સામે જેમણે ક્રાંતિ ઉપાડી, વિરોધ પ્રદર્શન કર્યો, ત્યારે 1898ની અંદર એમના જ ટીમના એક મેમ્બર ફૂટી ગયા. જે તે સમયે 500 રૂપિયાનું ઇનામ જાહેર કરેલું. એમને જો ભાળ બતાવે, જે વ્યક્તિ ક્યાં છુપાયો છે એ બતાવે, તો એને 500 રૂપિયાનું ઇનામ એટલે અત્યારે લગભગ 50 લાખ રૂપિયા જેટલી કિંમત થાય એવું મારું અંદાજ માને છે. એવા વ્યક્તિએ એને પોતાના જ સાથીદારે એનો પત્તો બતાવી દીધો અને 1898ની અંદર એમને જેલમાં પૂરવામાં આવ્યા. ધીમું ધીમું ખાવામાં ઝેર આપવામાં આવતું હતું અને જેમ વાત કરી તેમ 1900ની અંદર સદીમાં એમનું મૃત્યુ થયું અને એઓ શહીદ થયા. કદાચ ઉજળિયા તો શહીદ થયા છે તો એમનું ખૂબ મોટું નામ આવે છે, પણ ખરેખર દેશને આઝાદી આપવા માટે આપણે આદિવાસીઓએ પણ ખૂન પસીનો એક કર્યો છે, પોતાની જાન આપી છે. પોતે આદિવાસીઓ પણ ખૂબ શહીદ થયા છે. ખરેખર આપણા આદિવાસીઓની પણ એવા આપણે જાગૃત થઈએ તો નામના આગળ આવે અને આપણા આદિવાસીઓ પણ પાછળ નથી. આપણી વચ્ચે ધરમપુરથી પધારેલ છે પોલીસ સ્ટાફમાંથી એવા પીઆઈ સાહેબ નિખિલભાઈ ભોયા સાહેબનું સ્વાગત દિનેશભાઈ કરવા માંગે છે. તો સાહેબ આપ આવો અને પીએસઆઈ પ્રજાપતિ સાહેબનું સ્વાગત ગોપીના માજી સરપંચ મંડલભાઈ કરવા માંગે છે. તો એમનું સ્વાગત કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ. આપણને ખૂબ સારો સહકાર પોલીસ સ્ટાફ તરફથી પણ મળી રહ્યો છે. ખરેખર પીએસઆઈ પ્રજાપતિ સાહેબનું સ્વાગત હનુમતમાના સરપંચશ્રી કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ. આપણને સહકાર આપે છે. ખૂબ સરસ. જોરદાર તાળીઓથી પીએસઆઈ સાહેબનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે એમને પણ વધાવીએ. ખૂબ સરસ. તો એના પછી ખરેખર મૂર્તિ પણ લાવી શકાય, કામ પણ થાય, પૈસા પણ ભેગા થાય, બધું થાય, પણ મૂર્તિની સ્થાપના કરવી હોય તો ક્યાં કરવી? જે જગ્યા પર બેઠા છે, જે જગ્યાએ મૂર્તિનું અનાવરણ થયું છે, એ જગ્યા 1 ગુંઠા જેટલી દાનમાં મળે છે. ખરેખર એ દાતાશ્રીનો ખૂબ ખૂબ પહેલા આભાર માનવો પડે. તો ભાઈ ખૂબ આનંદના સમાચાર છે. પહેલા તો જોરદાર એમ જ તાળીઓથી વધાવી લઈએ. આપણા ધરમપુરના પીઆઈ નિખિલભાઈ ભોયા સાહેબ તરફથી હવે પછી ખાસ ખરેખર જરૂર હોય થઈ તો જાય, પણ પછી એને સંભાળણા કેવી રીતે કરવી, તો મૂર્તિની જાળવણી માટે 5001 રૂપિયા ભોયા સાહેબ તરફથી મળે છે. જોરદાર તાળીઓથી વધાવી લે સાહેબને ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. આપનું જેટલું ઋણ અદા કરીએ એવું વસ્તુ છે. ખરેખર આપ પણ એક આદિવાસી વિસ્તારના છો, આદિવાસી છો, અમને પણ આનંદની લાગણી થાય છે કે એના માટે આપ પણ સહભાગી થયા છો. ખૂબ સરસ. હા, તો જમીનદાતાઓને વિનંતી કરીએ. કાકડભાઈ મારે ગવળી કાકડભાઈ મારે ગવળી, મોતીભાઈ મારે ગવળી, દેવરામભાઈ મારે ભાઈ ગવળી, આપના માનવંતા મોગેરા મહેમાનોને વિનંતી કરીએ. અનંતભાઈ પટેલ સાહેબ, જિગ્નેશભાઈ સાહેબ, કિશનભાઈ સાહેબ, આપ
મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીએ કે એમને પણ પુષ્પ આપી એમનું સ્વાગત કરો એવી અપેક્ષા રાખીએ છીએ. જોરદાર તાળીઓથી વધાવીએ. 1 ગુંઠા જમીન તેમણે આપી છે અને એમને નાળિયેર આપી અને એમનું સ્વાગત કરો. ખૂબ સરસ. જોરદાર તાળીઓથી વધાવીએ. તેમનું શ્રીફળ આપી અને જેમનું સન્માન થઈ રહ્યું છે. ખૂબ સરસ. ત્રણેય ભાઈઓનું જેમણે જમીન દાન આપી છે, ભૂમિદાન આપી છે, ખરેખર ખૂબ મોટું દાન કહેવાય. અત્યારે જ્યાં જો ત્યાં અડધો ફૂટના હેડામાં ઝઘડો થાય, મારામારી થાય અને સાહેબ લોકોને ખબર છે કે પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય વાત. પણ આ મૂર્તિ માટે જેમણે ભૂમિદાન આપ્યું છે, ખરેખર એમના ત્રણેય ભાઈઓનો ખૂબ ખૂબ આભાર કમિટી રજૂ કરે છે. ખૂબ સરસ. ખૂબ સરસ. એમના પછી આપણા કાર્યક્રમને આગળ લઈ જઈએ છીએ તો આપણી વચ્ચે હાજર છે એવા વલસાડ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ગણેશભાઈ બિરારી સાહેબને વિનંતી કરીએ કે આપ આવો અને આપ વિનંતી કરીએ છીએ. તો આપણે ગણેશભાઈને સાંભળીએ. बोलो भगवान बिरसा मुंडा की भगवान बिरसा मुंडा की जय आदिवासी जय आदिवासी. આજના કાર્યક્રમમાં આપણે હટા ખાસ ઉપસ્થિત રહેનાર વાંસદા મત વિસ્તારના આપણા પડોશી ધારાસભ્ય સન્માનીય શ્રી આનંદભાઈ પટેલ સાહેબ, આપણા વિસ્તારના પૂર્વ સાંસદ સન્માનીય શ્રી કિશનભાઈ પટેલ સાહેબ, રમેશભાઈ પાડવી સાહેબ, મંચસ્થ અન્ય મહાનુભાવો જેના હાથ એટલે બધાના નામ નહીં લે, ટાઈમ બી ઘણા હોઈ ગયા. પણ મિત્રો, આપણા જે ભગવાન બિરસા મુંડા જો આ એક બિહારમાં અને ઝારખંડ આતાના તેમાં એને એક જંગલમાં રહેતા આપણા આદિવાસી પરિવારમાં જન્મ વિનેલ પહેલે હું ખૂબ હોશિયાર હતા, ભણવામાં બી એ બહુ હોશિયાર હતા અને બધી રીતે એની ગણિત કરેલા અને તે સમયે અંગ્રેજો સામે લડેલા, એની બહુ મોટી લડાઈ લડેલ અને તે સમયે આપણા તીર કામઠા હતા અને તેનાથી તથા લડાઈ લડત અને અંગ્રેજ બંદૂકથી લડત. પણ આપણા આદિવાસી સમાજ તે સમયે સંગઠિત હતા. ઘણા બધા આદિવાસી સમાજના એક હારી 10-10 હજાર આપણા સમાજના તે સમયે અંગ્રેજોએ મારી ટાકલા. પણ આપણા આદિવાસી સમાજ તે સમયે સંગઠિત હતા અટનેલની, અને હવે પણ આપણે બધા સંગઠિત રહેલા ઈશી માની વિનંતી બધામાં. અને આજના દિને જો આપણા રાખજો તો હટા પણ આપણે એના રોજના સાફ સફાઈ અને એની કાળજી હિસાબ બધા આપણે કરેલા. અને ખાસ મને આતા એક જાવલા કામ એટલે બધા આપણે 14 તારીખે રેલીમાં દિનેશભાઈને આમંત્રણ દીધા તથા બધા આપણે મેળવું. બોલો ભગવાન બિરસા મુંડા કી જય આદિવાસી. ખૂબ સરસ. ખૂબ ખૂબ આભાર ગણેશભાઈ બિરારી સાહેબ આપનો. ખૂબ સરસ આપણા ગોટ લાવી કા આપણા ભગવાન બિરસા મુંડા ખરેખર આપણને એક પ્રેરણારૂપ જે પ્રતીક એની કાળજી રાખવા માટે ટૂંકી અને ટચ પણ ખૂબ જાણવા યોગ્ય એવી સરસ વાત કરી. તો ખરેખર ગણેશભાઈ સાહેબના એક તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં છે. એમના પછી આપણે આપણા જ ગામની એક દીકરી એમણે સામેથી આવીને વાત મને કરી કે સાહેબ એન્કરિંગ તમે કરવાના છો? મેં કે હા. તો કે
મારે બિરસા મુંડા ભગવાન ઉપર મારી સ્પીચ આપવી છે અને મારી પોતાની ઈચ્છા છે એવી વાત કરી છે તો ખરેખર સોરી દિલગી માફી ચાહું છું, મેં દિનેશભાઈની પણ મંજૂરી ના લીધી, પણ દીકરીની ઈચ્છા છે બેન વાઘેરા મિત્તલબેન, આપ આવો અને આપની સ્પીચ આપો, કારણ કે એમ પોતે તૈયાર છે તો ઉપર આવે અને આપની સ્પીચ આપવા માટે આપને નિમંત્રણ કરીએ છીએ. આપ આપની સ્પીચ આપો. તો ખરેખર આપણે દીકરીને હૃદયની અંદર કેટલી લાગણી છે બિરસા મુંડા ભગવાન અને આદિવાસી વિશે, તો એમની સ્પીચ આપણે સાંભળીશું. તો એમને વિનંતી કરીએ કે આપની સ્પીચ આપો. ગુડ આફ્ટરનૂન બધાને. અહીં ઉપસ્થિત માનનીય સાહેબશ્રીઓ, આદરણીય વડીલો તેમજ બધા ભાઈઓ તથા બહેનો, અહીં આજે તમે સૌ ઉપસ્થિત થયા તે બદલ હું તમારો દિલથી આભાર માનું છું. વનરાયના ભેટ, પર્વતોની શાન, સંસ્કૃતિના ધણી આપણા આદિવાસી સમાજના ભાઈઓ તથા બહેનો, મારો હૃદયથી આદર અને નમસ્કાર. તો આજે હું તમને આદિવાસી દિવસ વિશે થોડું જણાવીશ, તે તમે સૌ શાંતિથી સાંભળજો. આજે આપણે આદિવાસી દિવસ મનાવી રહ્યા છીએ. આ દિવસ ફક્ત ઉજવણી નહીં પણ એક ગૌરવ ગાથા સંઘર્ષની કહાની અને અનંત પ્રેરણાનો સ્ત્રોત છે. તે આપણા દેશના મૂળ નિવાસીઓ આદિવાસીઓના અદમ્ય સાહસ અને અડગ સહનશક્તિ તથા અનોખી સંસ્કૃતિને સલામ કરવાનો દિવસ છે. મિત્રો, આદિવાસી સમુદાય પ્રકૃતિના સાચા સંરક્ષક અને પૃથ્વીના પાલક છે. તેઓએ જંગલો, નદીઓ અને પર્વતો સાથે સંવાદિતા કરીને જીવન જીવવાની કલા શીખવી આપી છે. તેઓનું જીવન સાદગી, સમુદાય ભાવના અને પર્યાવરણ પ્રત્યે પૂજ્ય ભાવનું જીવંત ઉદાહરણ છે. પરંતુ મારા પ્યારા યુવા મિત્રો, આપણે ભૂલી ન જવું જોઈએ કે આ સમુદાયે અત્યંત કઠિન સંઘર્ષો, અન્યાય અને ઉપેક્ષાનો દારૂણ ઇતિહાસ ભોગવ્યો છે. તેમની જમીન, તેમના અધિકારો અને તેમની સંસ્કૃતિ માટે તેઓએ અનેક યુદ્ધો લડ્યા છે. બિરસા મુંડા જેવા ઘણા વીરોએ આઝાદી અને ન્યાય માટે પોતાનું તન, મન અને ધન અર્પણ કર્યું છે. તેમનું બલિદાન તો આપણા રગ રગમાં ઉકળવું જોઈએ. તો આપણે પણ આ પછાત સમાજમાંથી બહાર આવવું જોઈએ ને. તો આપણે આદિવાસી સંસ્કૃતિનો આદર કરીએ અને શૈક્ષણિક, આર્થિક તેમજ સામાજિક રીતે પછાત રહેલા આદિવાસી ભાઈઓ બહેનોને આગળ વધવામાં મદદ કરો. યાદ રાખો, આદિવાસીઓ ફક્ત વનવાસી નથી, તેઓ રાષ્ટ્રની શાન, ભારતની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિના સ્તંભ અને જીવનના પ્રતીક છે. ચાલો આપણે સૌ એક નવું ભારત બનાવીએ, જ્યાં દરેક વર્ગ, જાતિ અને સમુદાયને ગૌરવ, સમાનતા અને પ્રગતિની ખાતરી મળે. જ્યાં આદિવાસી સમુદાય પોતાની પ્રતિભા, પરંપરા અને પરાક્રમી દેશને ઉન્નતિના પથ પર આગળ વધાવે. અંતમાં અહીં બોલવા માટે મને સરપંચશ્રીએ સમય આપ્યો અને તમે બધાએ પણ મારી વાત શાંતિથી સાંભળી તે બદલ હું તમારો સૌનો દિલથી આભાર માનું છું. જય આદિવાસી, જય જોહાર, જય ભારત. ધન્યવાદ. ખૂબ સરસ આપણા ગામની દીકરીએ આદિવાસી ઉપર સ્પીચ આપી. ખૂબ ખૂબ આભાર. અને આપની સ્પીચ આપો એવી વિનંતી કરીએ છીએ. વડનગરના આદરણીય ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સાહેબ, વલસાડ ડાંગના પૂર્વ સાંસદ માન્ય કિશનભાઈ પટેલ સાહેબ, ઘણા બધા પદાધિકારીઓ છે, બધાના નામ લેતો નથી. તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચશ્રીઓ અને આ વિસ્તારના તમામ અગ્રગણ્ય આગેવાનો, અત્યારે જ વાત કરવામાં આવી અને જેનું અનાવરણ કરવામાં આવ્યું એ આદિવાસી સમાજમાંથી આવતો હોય અને એને ભગવાનનું બિરુદ મળતું હોય. માત્ર ભગવાનનું બિરુદ આમ નામ નથી મળતું. જે સમાજનો સાચો શેખ હોય એમને જ ભગવાનનું બિરુદ મેળવી શકે છે. મિત્રો, કોઈ પણ આદિવાસી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, પણ જ્યાં અન્યાય થતો હોય ત્યાં આપણે એકત્ર થઈને એની સામે લડાઈ ન ઉપાડીએ તો એ વસ્તુ આપણે કોઈ પણ સંજોગે ચલાવી લેવાની નથી. અને મિત્રો,
આપણા ઉપર પણ એવા જ દિવસો આવેલા છે કે જે લોકો અંગ્રેજોની સામે લડીને અંગ્રેજોને પણ આપણા દેશમાંથી બહાર કાઢ્યા હતા. તો જે લોકો અંગ્રેજોના ચાપલુસી કરનારા લોકો આજે સરકારમાં બેઠા છે અને તમામ આદિવાસી લોકોને જ્યાં પણ મુશ્કેલી પડે છે એવા નિર્ણયો લે છે. હવે આદિવાસીઓએ ચેતવાની જરૂર છે અને ચેતવાની સાથે સાથે એક સંગઠનની પણ જરૂર છે અને સંગઠનમાં રહેશું તો જ આપણે આ સરકારની સામે લડીશું. તો મિત્રો, મારે લાંબી વાત નથી કરવી, પણ 14 તારીખનું જે આમંત્રણ આપણા સરપંચશ્રીએ આપ્યું છે અને આપણા આગેવાનોએ જે આમંત્રણ આપ્યું છે એમને બધાની ફરજ સમજીને તમે બધા એકી અવાજે તમને આમંત્રણ મળે કે ન મળે પણ બધા જે કંઈક લાગતા વળગતા હશે એમને સંદેશો તમારે પણ પહોંચાડવાનો છે. માત્ર આપણા આગેવાનોએ નહીં પણ તમારે પણ સંદેશો પહોંચાડવાનો છે અને આપણા સમાજના માટેની આ એક લડત છે. તો આપણે સૌ સાથે મળીને આ સમાજની લડત લડીએ અને એમાં આપણે સફળતા મેળવીએ એવી તમારી પાસે અપેક્ષા રાખું છું. એ શબ્દ મને બોલવાની તક આપી તે બદલ આયોજક મિત્રોનો અને તમામનો આભાર અને અભિનંદન સાથે વિરમું છું. જય હિન્દ. ખૂબ સરસ પાડવી સાહેબ, ખૂબ ટૂંકી પણ સારી અને પ્રેરણાદાયક વાત કરી આપનો આ તબક્કે. નડકધરી જાગીરી ગ્રામ પંચાયત આભાર વ્યક્ત કરે છે. ખરેખર યથા દિલગીરી માફી માંગુ છું. જેમનું પ્રથમ સ્વાગત કરવું જોઈએ. આજે આપણી વચ્ચે આપણા ધારાસભ્ય આદરણીય ભાઈ શ્રી આનંદભાઈ પટેલ, એની સાથે મને લાગે છે તમને બધાને અહીંથી કાઢી મૂકવાના છે, એટલે આપણે આ ચોરોની સામે લડવાનું છે. દૂર છે, તમે પણ અવાજ કરો, કારણ કે આ બેરી મૂંગી અને ગુંગી સરકાર આપણો અવાજ સાંભળતી નથી. આપણે કોઈ કોણ છે? આપણે કોણ છે? આજે આ નડકધરીમાં આપણે સાહેબ ઉપસ્થિત વડગામથી અને કલ્પેશ પટેલ જોડે અમે વાત કરતા હતા કે આપણા વિસ્તારમાં આગળ એક ધારાસભ્ય આપણા પડખે ઉપસ્થિત આદિવાસી સમાજના તમામ આગેવાનો, ભાઈઓ, બહેનો અને યુવા દોસ્તો, તાપી નર્મદા રિવર લિંક કાઢવાના ખબર છે ને? ખબર છે ને બધાને? આ જંગલ કોનું છે? આ જંગલ કોનું છે? બધા ઝાડ નીચે સંતાયેલા છે પણ એ લોકો બોલી નથી શકતા કે આ જંગલ આપણું છે. આ જંગલ કોનું છે? આ જંગલ કોનું છે? આ જમીન કોની છે? આ જમીન કોની છે? આજ બિરસા મુંડાજી જળ અને જંગલ અને જમીન માટે લડતા લડતા આદિવાસી સમાજને જાગૃત કરતા કરતા તેમણે પ્રાણની આહુતિ આપી દીધી છે. અને જ્યારે જેલમાં એમને ઝેર આપવામાં આવ્યું અને જ્યારે મૃત્યુની છેલ્લી ઘડી હતી ત્યારે આપણામાંના ઘણા જણા એવું કહે, આપણને ખબર પડી જાય કે મારું મૃત્યુ થવાનું છે એટલે આપણે શું વિચારીએ? ચાલો ફરવા જતા રહીએ, ચાલો મા બાપને મળી લઈએ, ચાલો ઘરવાળીને મળી લઈએ અને જેની ગર્લફ્રેન્ડ હોય એ લોકો ગર્લફ્રેન્ડને મળવા જાય. એવું જ કરીએ ને? એવું જ કરીએ છે ને? ત્યાં સચ્ચાઈ આવે ત્યાં કોઈ બોલવા તૈયાર થતો નથી. એવું જ છે ને? તો આ આપણા ભગવાન બિરસા મુંડા જ્યારે મૃત્યુ પામીશ ત્યારે તમે મારા પગ ખુલ્લા રાખજો એવું કીધેલું. શું કીધેલું? મારા પગ ખુલ્લા રાખજો. એમ કીધેલું ખબર? હજુ રાખજો, કારણ કે જે પાર તાપી નર્મદા રિવર લિંક જેવી લડાઈઓ આવવાની હતી એ ત્યારે પણ આપણા બિરસા મુંડાને ખબર હતી. ગામમાં અનંત પટેલ સાહેબના હસ્તે અમે જ્યારે બિરસા મુંડાના સ્ટેચ્યુનું અનાવરણ કરેલું ત્યારે એમણે ખૂબ સરસ વાત કરેલી કે જેટલા જાગૃત થજો અને તમે પણ આ બિરસા મુંડાના સ્ટેચ્યુને જોઈને તમે પણ નવી ઉર્જા સાથે લડવાનું છે. લડશો ને? લડશો ને? દિનેશભાઈ મને ફોન કર્યો કે આપણે બિરસા મુંડાનું સ્ટેચ્યુ મૂકવાનું છે અને મેં તરત જ કીધું કે દિનેશભાઈ, જે કારીગર છે એનો નંબર લો ને તમે ઝડપથી સ્ટેચ્યુ અહીંયા મુકાયું છે. દિનેશભાઈ, તમે પણ યુવાનોનો પ્રેરણા થશો, તમારો પણ અમે આભાર વ્યક્ત કરીએ. અહીંયા સ્ટેચ્યુનું અનાવરણ થતું હતું અને ત્યારે જ આ સ્ટેચ્યુ જોઈને કલ્પેશ પટેલે એવું કીધું કે ધરમપુર અને નડકધરીનું સ્ટેચ્યુ પણ સરખું છે. અમે
અમારા વિસ્તારમાં આદિવાસી સમાજના તમામ યુવાનો, વડીલો, આગેવાનોએ પક્ષ પાર્ટી સાઈડ પર મૂકીને જ્યારે અમે વેદાંતાની સામે લડેલા, તો આજે એ વેદાંતા અમારા વિસ્તારમાંથી અમે ભગાડી છે. એટલે તમે પણ હિંમત રાખજો. એકવાર તમને એવું કીધું હોય કે આ પાર તાપી નર્મદા રિવર લિંક સ્થગિત કરવામાં આવી છે, ફરીથી એ લોકો ચાલુ કરવાની વાત કરે, આપણે કોઈથી ડરવાની જરૂર આપણી વચ્ચે બે ધારાસભ્ય છે, આદિવાસી સમાજના તમામ આગેવાનો છે, અને આટલી મોટી સંખ્યા હોય તો આપણે કોઈથી બીવાનું. આપણે 14 તારીખે કોઈ પણ પોલીસ તંત્ર કે કોઈ પણ આપણને રોકે, પરંતુ આપણે બધાએ ધરમપુર પહોંચવાનું છે ને પહોંચવાનું. જય આદિવાસી, લડેંગે. આભાર. ખૂબ સરસ યુસુફભાઈ ગામિત સાહેબ ખૂબ સારી વાત કરી. એમના પછી આપણા યુવાન આદિવાસી જાગૃત કરનાર ખેરગામના વતની એવા ડોક્ટર નીરવભાઈ પટેલ સાહેબને વિનંતી કરું કે આપ આવો અને આપ પ્રેરણા આપો પ્રસંગને અનુરૂપ એવી વિનંતી કરીએ છીએ. તો આમંત્રિત કરીએ છીએ આપણે ડોક્ટર નીરવભાઈ સાહેબને. આ એમનું વક્તવ્ય રજૂ કરે છે, આપણે એમને શાંતિથી સાંભળીએ એવી વિનંતી કરું છું. જય આદિવાસી. પેલા પાછળ વાળાના હાથ દુખતા છે કે હું? આ બાજુ પણ કોઈને હાથ દુખતા હોય તો આવી જજો, હોસ્પિટલ પર ઇન્જેક્શન આપી દેવા. પણ આજે બધા બાજુ જ્યાં સુધી બધાના હાથ ઊંચા નહીં થાય ત્યાં સુધી બોલાવ કરીશ. જય આદિવાસી. જો તે પેલા માતા બહેનોના હાથ ઊંચા નથી થતા. જય આદિવાસી. જય આદિવાસી. આજે જે આ પાવન પર્વ છે, આજે આ વિસ્તારમાં આજથી 2 વર્ષ પહેલા જ્યારે ફોરેસ્ટ વાળાઓએ બિન અધિકૃત રીતના, ગેરકાયદેસર રીતના આપણા આજ વિસ્તારના ભાઈઓની જમીનો પર કબજો જમાવી પ્લાન્ટેશન કરવાની ગેરકાયદેસર રીતના કોશિશ કરેલી, ત્યારે અમારા મિત્ર કલ્પેશભાઈ સાથે આવીને અમે આપણે આ બધા આટલા હાજર છે તે લોકો સાથે આવેલા, તેમ છતાં ફોરેસ્ટ વાળાઓને આપણે ઉપરી પૂછડીએ બગાડેલા. અને એ જ પાવન ભૂમિ પર આજની તારીખે જ્યારે આપણા લોક લાડીલા તેમજ મહાન ક્રાંતિકારી ક્રાંતિ સૂર્ય બિરસા મુંડાજીની એ પ્રતિમાનું સ્થાપન થવા જઈ રહ્યું છે, ત્યારે આપણે એકવાર તમામ આયોજકો માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. અને આટલી મોટી સંખ્યામાં જો તમે લોકો ઉપસ્થિત નહીં હોતે, અત્યાર સુધી તમે લોકોએ બીજા માટે બહુ તાળી પાડી, પણ તમે લોકોએ આજે જે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો, પોતાના માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ. આજથી 2017 ની આસપાસ આજે આપણા મહાન જનનાયકને અખંડી છે ભાઈ, તમારી ઓકાત નહીં મળે, તમારી બુદ્ધિનું લેવલ એટલું નહીં મળે. થોડા વર્ષો પહેલા અમે ખેરગામમાં તાત્યામામાં ભીલની પ્રતિમા માટે જ્યારે આપણે એનું નામકરણ કર્યું સર્કલનું, પાણી ખડક સર્કલનું, ત્યારે પણ મને એક જણા એવું કીધેલું, હું તો ધોળિયો છું તો ધોળિયાનું મુખ નહીં ભાઈ, આ આપણે 29 જાતિઓ તો ખાલી ગુજરાતમાં જ છે આદિવાસીઓની, અને આદિવાસીઓને તમારા જેવા લોકોએ જ વહેંચીને ટુકડાઓમાં કરીને વર્ષોથી બીજાના આપણે ગુલામ બનાવેલા. પણ હવે આપણે કોઈ દાડે આપણે અલગ થવાનું નથી. કોઈએ પણ આપણે હું ધોળિયો, હું છોકરો, હું વારલી, હું ગામિત, હું ચૌધરી, હું આદિમ છું એવું નથી કરવાનું. હું તમને પૂછીશ, આપણે એટલે કોણ? એ બાજુ વાળા નથી લાગતા કે તે બાજુ કઈ તકલીફ છે? ચોક્કસથી ક્યારના ખૂણામાં જ હંતાઈ રહેલા હારા. આપણા વાળાઓની તકલીફ જ એ છે કે પાછળ ને પાછળ ખૂણામાં જ લપાયેલા રહે, એટલે જ આજ સુધી ગુલામ રહ્યા છે. તે બાજુ ભલે પોતાને ગુલામ નહીં સમજવાનું આપણે, પણ અત્યારે તમામે હાથ ઊંચા કરીને આપણે એટલે કોણ? તમામને હજુ ઘણા બધા વક્તાઓ છે, કાર્યક્રમ પણ લાંબો છે, આથી હું વધારે નથી બોલતો. પણ આપણે જ્યારે સમાજની વાત આવે ત્યારે તમામ પક્ષ પાર્ટી અને
તમામ લોકો જે મતભેદ હોય ભૂલીને એક થવું જોઈએ અને આ જે તાપી પાર રિવર લિંક છે તેનો આપણે ખુલ્લો વિરોધ કરવો જોઈએ. તમામ લોકો તૈયાર છો ને? તો આ બધાને હાથ ઊંચા નથી થતા, તકલીફ લાગે કોઈને ને કોઈને. જો તમને એક વાત કહું, અત્યારના યુવાનો જ્યારે પબજી સબજી જેવી રમતો રમ્યા કરતા હોય તો અત્યારે જે આપણે કહેવામાં આવ્યું કે 20 વર્ષે બિરસા મુંડાજી આંદોલનની શરૂઆત કરેલી, પણ એમાં હું સુધારો કરવા માંગીશ. 20 ની 17 વર્ષે તો બિરસા મુંડાજી જેલમાં જતા રહેલા ને જેલમાં આવજાવ ચાલુ જ હતી. પણ અત્યારે આપણે ચરસ ગાંજા દારૂમાં ઘણા અટવાયેલા છે તો તે બી બંધ કરવું પડશે ને હાથ ઊંચો કરવામાં જેને તકલીફ થતી હોય એ બધા ગાડીમાં બેસી જજો, સાથે લઈ જઈશ, પણ હાથ તો ઊંચો કરવો જ પડશે. તમામ જે આપણે 14 તારીખની લડાઈ માટે તૈયાર છો બધા? તૈયાર છો બધા? આથી વિશેષ વધુ કઈ નહીં કહેતા. કાલે 9મી ઓગસ્ટની જે ઉજવણી છે તેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લેજો અને 14 તારીખે જે આપણી હકની લડાઈ છે, આપણી જે જમીનમાંથી વિસ્થાપિત કરીને આપણી જમીન છીનવવાની જે દાનત છે તેનો ઉગ્ર વિરોધ થવો જોઈએ અને આપણે બધા એક થવું જોઈએ. આ જે આપણી લાગણી સાથે હું મારું વક્તવ્ય વિરમું છું. ફરીથી એકવાર તમામને હું જ્યાં સુધી બધાના હાથ ઊંચા નહીં થાય ત્યાં સુધી માઇક નહીં છોડાય, એટલે મને બંધ થતો જોવા માંગતા હોય તો બધા હાથ ઊંચો કરી દેજો. જય આદિવાસી. તરત મારું માઇક છોડાવવા માટે બધા હાથ ઊંચા કરી દેજો. જય આદિવાસી. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર સાહેબ. આપે ટૂંકી પણ સરસ વાત કરી કે ધોળિયા કુકડા વારલી કે જે હોય તે પણ બધા આપણે એક જ આદિવાસી છે. સરસ એવી વાત કરી. એમના પછી પાર તાપી રિવર લિંકના પ્રમુખ એવા બારકુભાઈ રાઉતને વિનંતી કરીએ કે આપ આવો અને આપનું વક્તવ્ય આપો એવી વિનંતી કરીએ. ડેમ વાળા काय करू? डॅम वाल्याला काय करू? मस्त मजा आहे का एका जोशमाई આજના બિરસા મુંડાના અનાવરણના દિવસ નિમિત્તે અહીંના સરપંચ શ્રી ચિંતીબેન તેમજ ગ્રામજનો આગેવાનો અને જેઓ પણ દૂર દૂરથી આગેવાનો જેઓને અમને આમંત્રણ આપ્યું હતું તેવાને સૌને મારા દિલથી અભિનંદન. મિત્રો, દિનેશભાઈ વિશે એવું કહીશ, બિરસા મુંડા વિશે બધાએ જ કીધું, પણ દિનેશભાઈની આગેવાનીમાં દિનેશભાઈ જ્યારથી સરપંચ થયા ત્યારથી દિનેશભાઈનું પહેલું યોગદાન આપણા ગામડામાં કોઈ બ્લડ કેમ્પ કરતું ના હતું. સૌ પ્રથમ દિનેશભાઈએ નડકદરમાં બ્લડ કેમ્પ કરાયેલો. બીજી વસ્તુની વાત કરું તો અહીંથી વાંસદા જઈએ ને અહીંથી ધરમપુર જઈએ, બિરસા મુંડાની પ્રતિમા કોઈ આપણા આદિવાસી વિસ્તારમાં બેસાડી લઈને પણ દિનેશભાઈ બેસાડી છે. એમના માટે એક વાત આવી શકાય. મિત્રો, લાંબી વાત નથી કહેવાનો. સમિતિની જ્યારે મિટિંગ હતી ત્યારે અમે અનંતભાઈને કીધેલું, અનંતભાઈ સાહેબ તમારા જેવા 10 ધારાસભ્યો લાવજો, અમને તમારા જેવા 10 ધારાસભ્યોની જરૂર છે. પણ અનંતભાઈએ એ સાબિત કરી દીધું કે વડ ગામના ધારાસભ્યનો નંબર 11 છે અને આપણા વાંસદા 77નો ધારાસભ્યનો નંબર 177 છે. જો આ બેની ટ્રિપલમાં છે, ડબલમાં છે, આપણે મળી જાય તો આપણને કઈ વાંધો છે? તાપીની લડાઈ લડવામાં કઈ વાંધો છે? હવે આપણી તાકાત ડબલ થઈ ને. હવે 14 તારીખની વાત કરું મિત્રો, બધા જ આપણે છે, ઘણી લડાઈ લડી છે. પોલીસ વાળાને મેં અરજી પણ આપી છે, એમની પાસેથી પરમિશન પણ લેવા માટે કીધું છે. પરમિશન મળે કે ના મળે આગળ પણ આપણે રેલી કરેલી છે અને પરમિશન મળે કે ના મળે આપણે બધાએ મોટી સંખ્યામાં આજે અહીંયા તમે ઓછા છો પણ આપણા કરતાં વધારે ગામડાના નામ નથી લેતો તેઓ પણ આપણી સાથે વાપીથી, વલસાડથી, ધરમપુરથી, આવદાથી ને ડાંગથી બધા જ મિત્રો આવવાના છે. પણ તમામ મિત્રોને એક વિનંતી કરીને કહું છું કે પોલીસ મિત્રો જોડે કઈ ઘર્ષણ કરવું નહીં. પોલીસ સામે ઊભી રહેશે તો આપણે અહીંયા ઉભો રહીને આપણે પોતાનું વાહન મૂકીને જંગલમાંથી જવાની આપણને ટેવ છે. ભલે કાંટા વાગશે તો કઈ નહીં, પણ પોલીસ સાથે કોઈ ઘર્ષણ કરે નહીં એ મારી તમને બધાને નમ્ર વિનંતી છે. જો પોલીસ આપણને જવાની ના પાડે તો આપણે જવાનું છે. આપણે 6 વાગ્યા લગીની પરમિશન લીધેલી છે, પણ
ફરી વાર કહું છું, પોલીસ સાથે કોઈ ઘર્ષણ કરશો નહીં. ચૂપચાપ આપણી ગાડી મૂકી દઈને આપણે ચાલતા પણ જવાનું છે ને આપણા તો સસાવર કાંઈ ધામ દે લેતે ધાવતા પણ આવડાય. બરાબર છે ને? આટલી જ કહીને વિરમું છું. જય બિરસા મુંડા. ખૂબ સરસ પારખુભાઈ. એમના પછી દેવુભાઈને વિનંતી કરું છું કે આપ આવો અને આપ પોતાનું ઉદ્બોધન આપો એવી વિનંતી કરીએ છીએ. जय आदिवासी, भगवान बिरसा मुंडा के, बाबा साहेब अम्बेडकर के, एक तीर एक कमान, लड़ेंगे चोर जुल्म की टक्कर में. આજના શુભ પ્રસંગે નડકદરી જાગીરી ગ્રામ પંચાયતમાં આપણા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ થયું છે. એ બદલ નડકદરી અને જાગીરીના તમામ યુવાનો, વડીલો, તમામ કાર્યકર્તાનો હું ખૂબ ખૂબ આભાર માનું કે એ બહુ સાચી દિશામાં પગલું સૌ પ્રથમ આપણા ડુંગરાળ વિસ્તારમાં કર્યું હોય તો સૌથી જુજારુ અને સાહસિક આગેવાન તરીકે દિનેશભાઈ આપનો અને આપની ટીમ તાળી પાડીને આભાર માનું છું. આજના કાર્યક્રમમાં આપણા આદિવાસી નેતા, આપણા મસીહા એવા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ સાહેબ અને વડગામથી પધારેલા ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી સાહેબ. હું જ્યારે આજની તારીખમાં જોઉં છું સોશિયલ મીડિયાની અંદર, ત્યારે મને એક વાત યાદ આવે છે કે પાણીની કે જે કંઈ બી લડાઈ લડવી હોય તો સોશિયલ મીડિયાની અંદર આવે જ છે. જળ જંગલ જમીન માટે લડતા એવા છે. અને જ્યારે મેવાણી સાહેબ દ્વારકામાં હોય અને લારી ગલ્લાને આ ભાજપની સરકાર જે દ્વારકાની અંદર આંદોલન કરે અને સોશિયલ મીડિયામાં આવે ત્યારે હું જોઉં ત્યારે કાયદાકીય બાબા સાહેબ આંબેડકરની ઝલક મને જિગ્નેશ મેવાણી સાહેબની અંદર દેખાય છે અને આપણા વિસ્તારમાં અનંત સાહેબની અંદર મને બિરસા મુંડાની ઝલક દેખાય છે. આ બે નેતાઓને આપણે ખરેખર અભિનંદનને પાત્ર આપવા જોઈએ છે. મારે વાત કરવી છે, ઘણાએ વાત કરી છે ભગવાન બિરસા મુંડા ઉપર. આપણા ભગવાન છે. 25 વર્ષની અંદર ભગવાનનું નામ મેળવવું કોઈ સહેલું કામ ન હોતું. કેમ કે 17 વર્ષની અંદર જેલ ગયા. જળ જંગલ જમીન માટે ગોરા લોકો સામે, અંગ્રેજોની સામે એ લડ્યા અને એ લડતા લડતા એ આપણને આજે કદાચ અનંત પટેલ સાહેબ, જિગ્નેશ મેવાણી સાહેબ મોહના ગાંવચાળીના નાનકડા ગામમાં યુટ્યુબ પર કે ફેસબુક પર હું લાઈવ જોઈ શકું છું. અનંત પટેલ સાહેબ અહીંયા નડકદરી હોય, વાંસદામાં હોય, પણ ઉમરગામ કે અંબાજીનો યુવાન યુટ્યુબ કે ફેસબુક પર જોઈ શકે છે. પણ તમે વિચાર કરો, ભગવાન બિરસા મુંડાએ જે સમયે 1890ની દશકમાં 1819ની અંદર જ્યારે એમને લડત ચલાવી હતી ત્યારે એમની ઉંમર 20-25 વર્ષની અંદર ના તો સોશિયલ મીડિયા હતું, ના તો સંચાર કઈ સમાચારનો અભાવ હતો. તે સમયે એટલું સાહસ કર્યું, એને અંગ્રેજોની સામે લડ્યા. ત્યારે વિચાર કરો કે એ યુવાને 25 વર્ષની અંદર એ શહીદ થયા. તમે વિચાર કરો. મારે મારા સમાજને આ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાથી મારે સંદેશો તમને ટૂંકામાં ટૂંકો એટલો જ આપવો છે કે આજે આપણા યુવાનો, તમે વિચાર કરો, આપણા યુવાનો રીલ મૂકે ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર અને એમણે KTM બાઇકની મૂકે, બુલેટની મૂકે, સ્પીડમાં જાય એના સોશિયલ મીડિયામાં મૂકે. પણ ખરેખર એ આપણી આશિકી નથી, એ આપણી હીરોગીરી નથી કહેવાતી. આ આપણા ભગવાન બિરસા મુંડા 1980માં હીરો બની ગયા, 1990માં હીરો બની ગયા. એ હીરો એટલા માટે કે એને પણ મોહબ્બત કરી, એમણે પણ પ્રેમ કર્યો, પણ એને લોકોને પ્રેમ કર્યો, લોકોના હક અધિકાર માટે પ્રેમ કર્યો. એટલે ખરેખર એ ભગવાન કહેવાયા.
અને આપણે આપણો સમાજ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ પર ભરવાય છે. એમાંથી બહાર નીકળો, ભગવાન બિરસા મુંડાનું એનું જીવન ચરિત્રને વાંચો અને એને સમજો અને આપણે આગળ વધો એવી મારી વિનંતી છે. અને આ ભગવાન બિરસા મુંડાને આપણા એમના વિચારોને આગળ લઈ જવા માટે આપણા યુવાનોને ખાસ જિમ્મેદારી ઉપાડવી પડશે. બાકી ભગવાન બિરસા મુંડાનું આપણે સ્ટેચ્યુ રાખશું પણ એમના વિચારો ન આપણે વાંચશું, એમના બુક ન વાંચશું, એમના પણ યુટ્યુબ, ફેસબુક પર તમામ વિડીયો આવે છે એના પરથી આપણે જાણકારી લઈએ અને આપણે ભગવાન બિરસા મુંડાની વિચારધારાને આગળ વધાવીએ, જળ જંગલ જમીનનું રક્ષણ કરીએ. એના સાથે મારી વાણીને હું વિનવું છું. જય આદિવાસી, જય જોહાર. ખૂબ સરસ, ખૂબ ખૂબ આભાર. હવે જોરદાર ઘણા વર્ષો પહેલા આપણા વડીલોએ કરી રાખી હતી. આપણે તો ફક્ત આનો એક પાઠ છે કે આ લડાઈને આપણે આગળ વધારવાની છે. 2018માં તકરીબન 2 ઇંચ વરસાદમાં ફારૂકભાઈ અને પોતાના પોલીસ સ્ટેશન પર જય આદિવાસી, જય આદિવાસી. જોરથી બોલો ને તો વાયરમાં કરંટ નહીં હોય ને તો આ લોકો કપડા ઝુકાવે આપણા પર. જય આદિવાસી. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આપણા ક્રાંતિકારી બિરસા મુંડા પ્રતિમાનું અનાવરણ નિમિત્તે મારા જેવા હજારો યુવાનોને પાર તાપી રિવરલિંક યોજનામાં એક મંચ આપી અને અન્યાય સામે બોલનાર કરનાર એવા વાંસદા ચીખલાના ધારાસભ્ય આનંદભાઈ પટેલ સાહેબ વડગામથી પધારેલા છે. જેમને જોઈને હવે અમને પાર તાપી રિવરલિંક યોજનામાં વધારે તાકાતથી લડવાનો જુસ્સો આવી ગયો હોય. સાહેબ તમામ આગેવાનો, વધારે નામ નથી લેતો કારણ કે વરસાદનો બી માહોલ છે. મારે તમને આજે પૂછવું છે, આ લોકો દરેક વખતે અન્યાય અલગ અલગ પ્રોજેક્ટો લાવે છે. પહેલા ભારતમાલા લાવ્યા, નેશનલ સબકોન, 2022માં પાર તાપી રિવરલિંક યોજના. આ જળ જંગલ કોણ છે? આ જળ જંગલ જમીન આપણી માં છે ને, આપણી માં છે ને. નફટ નાલાયક લોકો આપણા માના દાવડ પર હાથ નાખતો હોય તો શું તાકાત આપણે જિગ્નેશ મેવાણી સાહેબ વડગામથી આવ્યા છે ત્યારે તમને મારે એક વાત કરવી છે. 2022માં જિગ્નેશભાઈના ઓડિશા ઉછી ગયેલા અને એમને પોલીસની ગાડીમાં અમે જોયેલા. એમણે એક જ ઈશારો કરેલો, ચૂકેગા નહીં. આપણે ચૂકવાનું નથી. 14 તારીખે ખબર પડી જશું આદિવાસી કોણ છે. એ લોકોએ બિરસા મુંડાને તો 26 વર્ષની ઉંમરે શહીદ કરી દીધા, પણ અમે શહીદ થવા વાળા નથી. તમે આવ્યા તો તમને શહીદ કરી દીધા. સત્તામાં બેઠેલ અધિકારીઓ, અમુક અધિકારીઓને મારે કહેવું છે, બધા નથી કારણ કે બધા તો આપણને સહકાર આપે છે. સત્તામાં બેઠેલ અધિકારીઓના ઈશારે, કોઈ રાજકીય પક્ષોના ઈશારે અમને હેરાન કરવાનું બંધ કરજો કારણ કે સત્તા કોઈની કાયમ ટકેલી રહેતી નથી. અમે પણ સત્તામાં આવીશું, અમારા માણસો પણ સત્તામાં આવ્યા ને ઘરે બેઠા છે ને, રિટાયર થઈને ઘરે બેઠા હશે ને ત્યાંથી બી શોધીને લાવીશું. વાત કેવા આવ્યો છે, વાત કરે છે આ લોકો. હમણાં જ ગણેશભાઈ બિરારી બોલી ગયા કે 14 તારીખે બધા આવજો અને એ લોકોના બે મૂર્ખના સરદારો એમ કહે છે કે આવી કોઈ યોજના જ નથી. શું કરવાનું? એક ચેન્દ્રિયો તે દિવસે કાળુભાઈ કહેતા હતા, એક ચેન્દ્રિયો જૂઠું બોલે અને અનંતભાઈ સાહેબ બીજું એક નામ આપેલું. સાહેબે તમને યાદ છે શું નામ આપેલું? ગોગલી. એ આપણને લલ્લુ બનાવવાના ધંધા કરે. આદિવાસી સમાજ ભણેલો ગણેલો છે. અમે પણ ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયર છે. તમારા જેવા 8 પાસ અને અભણ નથી. એ વાત છે. અન્યાય હશે ને તો હંમેશા તાકાતથી બોલીશું. પછી સામે કોઈ પણ હોય, કારણ કે મારો સમાજ કોઈ દિવસ ઝૂક્યો નથી કોઈના સામે. આપણે તો ક્રાંતિકારી બિરસાના વંશજ છે. આપણે શા માટે ઝૂકવાનું? સાથે મારે યુવાનોને કહેવું છે, અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે ત્યારે, કે આપણા વિસ્તારમાં હવે સુસાઇડ કરવાની એક ફેશન જેવી બની ગઈ છે કે કંઈક એવું થાય એટલે આપણા યુવાનો યુવતીઓ સુસાઇડ જ કરી લે. પરંતુ મારા ધારાસભ્ય છે, ડોક્ટર છે, અનેક આગેવાનો છે, એમનો સંપર્ક કરો. પણ આવું કોઈ પણ ખોટું પગલું ન ભરતા કારણ કે દરેક સમસ્યાનું એક સમાધાન હોય છે. વલસાડ જિલ્લાના એસપી સાહેબ ધરમપુર ખાતે આવેલા અને લોક દરબારમાં અમારે જવાનું થયેલું ત્યારે એસપી સાહેબ આપણા સમાજ માટે, આદિવાસી સમાજ માટે ખૂબ જ દુઃખની વાત કરેલી અને ખૂબ જ ચિંતા એમણે કરેલી કે આખા ગુજરાતમાં સૌથી વધારે માતાઓનો મૃત્યુ દર હોય તો ધરમપુરના કપરાડામાં આ બાળ વિવાહ જે કરે છે ને એને આપણે આગેવાનો બંધ કરાવવું પડશે. બધા
વચ્ચે એક વાત કરીને મારી વાત પૂરી કરીશ. ઘણા આગેવાનો આવ્યા છે આજે, દરેક રાજકીય પક્ષો છોડીને આપણી વચ્ચે આવ્યા છે, ત્યારે 14 તારીખે બધાને મોટી સંખ્યામાં આવવા માટે આહવાન કરું છું. સાથે દરેક જગ્યાએ વાત કરું છું. આજે પણ એ વાત કરીને મારી વાત પૂરી કરી. સાથે સોનગઢથી યુસુફ ગામિત આવ્યા છે, મારે એમના વિશે 2 શબ્દો કહેવું હોય ત્યારે એમણે મને એક જ વાત કરેલી કે ભાઈ આ અન્યાય સામે લડતા લડતા લખપત નાલાયક લોકોએ આપણા ભાઈ 14 જેટલા ખોટા ગુના દાખલ કરી દીધા છે, પણ 14 નહીં 15 થાય તો બી અન્યાય સામે લડીશું. જંગલમાં બે સિંહ રહેતા હતા, બંને જ દોસ્તાર, પરંતુ કઈ ચૂંટણી આવી ગઈ એ લોકો વચ્ચે એટલે બંને છૂટા થઈ ગયા. એક સિંહ થોડોક જુવાન અને એક ગરડો, એટલે પેલો ગરડો સિંહ થોડોક દૂર બેઠો હતો. તે પેલા કૂતરા આવીને એને કઢવા માટે હાવ હાવ કરવા લાગ્યા, પણ પેલો દૂર બેઠેલો જુવાન સિંહ એને જોઈને ખમાયું નહીં, એટલે પેલા એ જુવાન સિંહે દહાડ મારી તાથી, એટલે પેલા કૂતરા નાહી ગયા. ત્યારે આપણામાં બી પેલા લુચ્ચા શિયાળ હોય ને, લુચ્ચા શિયાળે એને પૂછ્યું કે શા માટે એને બચાવ્યો, આ તો તારો દુશ્મન હતો. ત્યારે પેલા સિંહે શું જવાબ આપ્યો, મારો સમાજ એટલો પણ કમજોર નહીં હોવો જોઈએ જેનો લાભ મોત કાલ આવતો હોય તો આજ આવે. કલ્પેશ પટેલને ફરક નથી પડતો. અન્યાય હશે તો હંમેશા તાકાતથી બોલીશું. જય આદિવાસી. આભાર સાહેબ આપનો, ખૂબ સરસ વાત કરી. એના પછી વાલીઓ, વડીલો, મુરબ્બીઓ, બહેનો, ભાઈઓ, ધારાસભ્ય સાહેબ શ્રી અનંતભાઈ પટેલ સાહેબ ને વિનંતી કરીએ સાંભળવા માટે. બધાની ખૂબ ઈચ્છા મહેચ્છાઓ છે, તો આપ આપનું કરીએ છીએ. નમસ્તે સાહેબ. સૌને નમસ્કાર, સૌને જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી. લડેંગે, લડેંગે और लड़ेंगे और लड़ेंगे. સૌથી પહેલા અભિનંદન મારા મિત્ર એવા દિનેશભાઈની ટીમને, પાર તાપી નર્મદા સંઘર્ષ સમિતિની ટીમને, અને મારા સાથી મિત્ર કે હંમેશા અન્યાય પામેલા અને કચડાયેલા લોકોને અલ્પેશભાઈ પટેલ, આપણા માજી સાંસદ અને વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશનભાઈ, આપણી વચ્ચે સોનગઢથી ઉપસ્થિત એવા યુસુફભાઈ, આપણી વચ્ચે કમલેશભાઈ, આપણી વચ્ચે ચિરાગભાઈ, વાંસદાથી પધારેલા નિકુંજભાઈ, તમામ આગેવાનશ્રીઓ. હર હંમેશા આદિવાસી સમાજની લડાઈમાં પ્રકૃતિ હંમેશા સાથ આપે છે. એનું ઉદાહરણ આજે આપણે જોઈ લીધું. આપણે આપણી તાકાતથી વરસાદને પણ અટકાવી દીધો. આજે એક તાકાતથી આ જૂઠી, ચોર, લુચ્ચી, નાલાયક સરકારની સામે આપણે લડવાનું છે. તે જૂઠી સરકારનો મુખ્યમંત્રી સુરતમાં આવીને એમ કહે કે આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે, એટલે અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને રદ કરીએ છીએ. પરંતુ જેવું એમનું ચૂંટણીનો રોટલો શેકાઈ ગયો એટલે તરત જ પલટી મારી દીધી, અને આપણે ત્યાં ગુજરાતના સાંસદે ડીપીઆર ત્યાં લોકસભામાં મૂક્યો. તો આદિવાસી સમાજને જો ભાજપની સરકાર મૂર્ખ સમજતી હોય તો એમને કહી દેવ કે 14 તારીખે આદિવાસી સમાજની રેલી નહીં, રેલ આવશે. અને તમને પાછી યાદ દેવડાવી દેવું કે 28મી ફેબ્રુઆરી ધરમપુરમાં પેલા મોગલી એમ કીધેલું એક પણ આદિવાસી સમાજને પગ નહીં મૂકવા દેવું. પરંતુ જેવા આદિવાસી સમાજ 8 વાગ્યાથી ત્યાં પહોંચ્યા, બધા મંત્રી સંત્રી ઉપડી ગયા એમના ઘરે. અને તમે સ્થાનમાં બધા આગેવાનો સમજી લેજો, પોલીસ, સરકારી તંત્ર એ આદિવાસી સમાજનું નથી અને નથી. એ કદી પણ પરવાનગી આપવાની નથી. પરંતુ આપણે તો ગણાઈ ગયેલા છે. 14 રેલી કરી, કોઈ બાપે આદિવાસી સમાજનું કઈ ઉખેડી લીધું નથી. અમે તમારું માન સન્માન ઉખેડીશું. અમે તમને તમારી ઓકાત બતાવી દીધી. એ મુખ્યમંત્રીએ
ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના બદલે સુરતમાં આવીને આદિવાસી સમાજને ઘૂંટણીએ પાડી દીધા. એ તાકાત માત્ર ને માત્ર આદિવાસી સમાજમાં છે. ત્યારે 28મી તારીખે મળસ્કે મારી પર બારકુભાઈ નો ફોન આવ્યો, પત્રકાર મિત્રોના ફોન આવ્યા કે બધી જગ્યાએ બેરિકેડ મૂક્યા છે. 7 જગ્યાએ બેરિકેડ મૂકેલા હતા. અમે કીધું જ્યાં બેરિકેડ મૂક્યા છે ત્યાં જ બેસી જાઓ. અને ત્યાં બેસી ગયા અને ત્યાંના ડીવાયએસપી એમ કીધું તમે ફટાફટ તમારો કાર્યક્રમ પૂરો કરો અને આપણે આપણી તાકાતથી કોઈ પણ જાતની પરવાનગી વગર આપણે રેલી પૂરી કરી અને બીજા થોડા સમયમાં આપણે ક્યાં ગયા? તાપી જિલ્લામાં ગયા. અને તાપી જિલ્લામાં પણ વ્યારામાં યુસુફભાઈની આગેવાનીમાં ત્યાં કોઈ પરવાનગી આપેલી નહીં. યુસુફભાઈ આપેલી કે કોઈ પરવાનગી આપવાનું નથી. માત્ર ને માત્ર આદિવાસી સમાજની જળ જંગલ જમીન લૂંટવા માટે આ ચોર લોકો આપણા વિસ્તારમાં આવે છે. આપણા વિસ્તારનું જંગલનું લાકડું કોણ ખાઈ ગયો? કોણ ખાઈ ગયો? આ સરકાર ભ્રષ્ટાચાર અને અહીંના રેન્જ ફોરેસ્ટ ખાતાના લોકો આપણા વિસ્તારનું લાકડું ખાઈ ગયા. આપણા વિસ્તારનું ખનીજ, આપણા વિસ્તારની માટી કોણ ચોરી ગયું? આ સરકારના મોટા મોટા એક્સપ્રેસ હાઈવે ના રસ્તા અને બુલેટ ટ્રેન બનાવવાના હતા આપણા વિસ્તારની માટી અને ખનીજ. હવે આપણા વિસ્તારમાં શેના માટે આવે છે? આપણા વિસ્તારમાં બિઝનેસ કરવા આવે છે. આપણા વિસ્તારનું પાણી લૂંટી જવાની વાત કરે છે, પરંતુ આદિવાસી સમાજ જાગી ગયો છે. એક ઈંચ જમીન કે એક બૂંદ પાણી આપવાનું નથી. નથી આપવાનું ને, નથી આપવાનું ને. અને નીરવભાઈ બેઠા છે, તમે હાથ ઊંચો કરો, ઇન્જેક્શન એ મારે. હાથ ઊંચો કરો બધા. આપવાના છે આપણે પાણી. આ જગ્યાએ અમે દિનેશભાઈની આગેવાનીમાં રૂઢી પ્રથા ગ્રામ સભા કરેલી અને ફોરેસ્ટના તો અમારા ગ્રામ સભાની મંજૂરી વગર જો પ્લાન્ટેશન કર્યું તો તમને ગામમાં પગ મૂકવા નહીં દેશો. હવે થાય છે એવું કદી? મગજમારી કરે છે? કરે છે કોઈ? અરે આ વખતે આર પારની લડાઈ લડવાની છે. 14 તારીખે બધા આવવાના છે ને? બંને હાથ ઊંચા કરીને સંકલ્પ કરો. ધરાઈ જવાના અને આ વખતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઇલેક્શનમાં નારંગી ગેંગ એક પણ ગામમાં ઘૂસવી જોઈએ નહીં. ઘૂસવા દેવો, ઘૂસવા દેવો, ઘૂસવા દેવો. જે માણસ આપણી સાથે પાર તાપી નર્મદા રિવર લિંકના આંદોલનમાં આવશે એની સાથે જ આપણે રહેવાનું છે. સાચું ને? રહેશો ને? રહેશો ને? આપણે પૂરી તાકાતથી પહેલી રેલીના આંદોલનમાં તમામે તમામ કામ મૂકીને છોકરાઓ, મા, બહેનો, ભાઈઓ, વડીલોની સાથે આપણે પહોંચી જવાનું છે. આપણા પરંપરાગત વાજિંત્રો લઈને પહોંચવાનું છે ને? પહોંચવાનું છે ને? પહોંચવાનું છે ને? આપણે સૌએ પોતાનું ભાડું ખર્ચીને, પોતાના સાથેના લોકોને લઈને, પોતાની સાથેના વાહનોને લઈને જવાનું છે. અને અમને તમારા પર વિશ્વાસ છે. એટલા માટે જ પાર તાપી સંઘર્ષ સમિતિના પ્રમુખ બારકુભાઈ કીધું પહેલી રેલી તો અમે ધરમપુરમાં જ કરવાના છે. એટલે આપણે ધરમપુરના લોકોએ સૌથી વધારે પહોંચવાનું છે. ત્યાર પછી બીજી રેલી માટેનો પણ આપણે સમય આપણે યુસુફભાઈ પાસે માંગીએ છીએ કે આપણે વ્યારામાં તાપી જિલ્લામાં ક્યારે કરવાના? દરેક જિલ્લામાં આપણે રેલી કર્યા બાદ દરેક તાલુકામાં રેલી કરવાનું છે. અને મોગલી અને તમારા ધારાસભ્યનું શું નામ છે? કોણ તમારા ધારાસભ્ય? કારણ કોઈ દિવસ આવતા જ નથી. કશે આદિવાસી જ છે ને? તમારા ધારાસભ્યના ઘરે પણ આપણે બેસું કે તું આદિવાસી હોય તો આંદોલનમાં આવ, નહીં તો હવે પછી ચાલવા માંડ, તારું કઈ કામ નહીં. આપણા સમાજના સર્ટિફિકેટ પર તમારે, આદિવાસીના સર્ટિફિકેટ પર, અનામત સીટ પર તમારે લડવું છે. અને લડ્યા પછી તમે આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્નમાં કોઈ વાચા આપતા નથી. અને પેલો મોગલી જાણે કે ભાજપનું રમકડું હોય તેમ દર વખતે મૂકી દે, આનંદ પટેલ ગેરમાર્ગે દોરે છે. અરે આનંદ પટેલ જાહેર મંચ પરથી ચેલેન્જ આપે છે 14 તારીખે આવ અને આદિવાસી સમાજને તમે જો ગેરમાર્ગિત કરતા હોય તો તમે માર્ગ બતાવો. તમે તો 2022માં બી એમ કીધેલું આવો કોઈ પ્રોજેક્ટ આવવાનો નથી.
આનંદ પટેલ ગેરમાર્ગે દોરે છે. અરે ભાઈ, આનંદ પટેલ ગેરમાર્ગે દોરે તો તમે માર્ગ બતાવો. મારે તો પેલા જેઠાલાલના ભાઈ હમણે નવા આવ્યા 2024 માં જુઠાલાલ, મેં રસ્તો 48 કલાકમાં બનાવી દેમ. ગયા જુઠાલાલ. મેં અત્યારે રાતના આવીને રસ્તો રિપેર કરાવી દેમ. ગયા જુઠાલાલ. મેં આદિવાસી સમાજના જળ જંગલ જમીનને બચાવવા માટે હું આવીશ. ગયા જુઠાલાલ. અરે એ જુઠાલાલને પણ આમંત્રણ આપું છું ભાઈ, 14 તારીખે 11 વાગે ધરમપુરમાં આવીને સાચું બોલ કે લોકસભામાં તમે શું કરી આવ્યા હતા? આદિવાસી સમાજનું નખો દોડા લોકસભામાં ગયા છો તમે. આદિવાસી સમાજને અહિત કરશે, અન્યાય કરશે અનંત પટેલ અને પાર તાપી નર્મદા સંઘર્ષ સમિતિ તમારી પાછળ પડી જશે અને આ વખતે બધા જ આવા રાજનેતાઓના કપડા પણ ઉતારી લેશે. અરે આદિવાસી સમાજને શું સમજે છે? ભાજી મૂડા સમજે કે તમે કઈથી વિસ્થાપિત થાવ એટલે તા જવાનું, અહીંથી વિસ્થાપિત થાવ તા જવાનું. શું અમારે સંસ્કૃતિ બચાવવાની કે નહીં બચાવવાની? શું અમારે આદિવાસીની અસ્મિતા બચાવવાની કે નહીં બચાવવાની? શું આદિવાસી સમાજનું જળ જંગલ જમીન બચાવવાનું કે નહીં બચાવવાનું? આપણા દેવ દેવીના સ્થાનક બચાવવાના કે નહીં બચાવવાના? આપણો પહેરવેશ બચાવવાનો કે નહીં બચાવવાનો? આપણી સંસ્કૃતિની નાચ ગાન બચાવવાના કે નહીં બચાવવાના? આપણી સંસ્કૃતિ જો બચાવવી હોય તો આપણી જળ જંગલ જમીન બચાવવું પડશે. અને એ જળ જંગલ જમીનની બચાવવાની આર પારની લડાઈ 14 તારીખની રેલીમાં આવશે. અને 14 પોલીસના બેરિકેડ મૂકે કે પોલીસ આપણને દંડાવાળી કરે, કોઈ ગભરાવાની જરૂર નથી. મેં તો પોલીસ મિત્રોને પણ કહું છું, જો આદિવાસી સમાજના પ્રમાણપત્ર પર જો તમે પોલીસ બન્યા હોય તો તે દિવસે આદિવાસી તરીકે આવજો, પોલીસ તરીકે નહીં આવતા. આદિવાસી સમાજના પોલીસ પ્રમાણપત્ર પર તમને નોકરી મળી હોય તો તે દિવસે તમે આદિવાસી સમાજના બનીને આવજો. નહીં તો અમને બધું જ કરતા આવડે છે, શાનમાં સમજી લેજો. નહીં તો આદિવાસી સમાજ છે કોઈ દિવસ ઝૂક્યો નથી અને ઝૂકવાનો નથી. અત્યાર સુધીના રેલી આંદોલનમાં આપણે ગાંધી ચિંધ્યા માર્ગે ફર્યા છે. 14 જેટલી રેલીમાં એક બી જગ્યાએ આંગળી ચાળો થયો નથી, કોઈની ચંપલ પર ચોરાઈ નથી, પરંતુ ગાંધીનગરમાં બધા ધારાસભ્યોના પાકીટ ચોરાઈ. આપણે કશું નથી કરવાનું, કાયદો વ્યવસ્થા જાળવવાનું છે, સંવિધાન આપણા ભગવાન છે એનું રક્ષણ કરવાનું છે. પણ જો કોઈ આંખ કાઢીને જોશે ને તો કલ્પેશભાઈએ કીધું તેવું કરતા બી અમને આવડે. આ તાકાત યુવાનોમાં રાખવાની છે. વ્યસનથી દૂર રહેવાનું છે, અંધશ્રદ્ધાથી દૂર રહેવાનું છે. અમને ડેમની જરૂર નથી, અમને શાળાની જરૂર છે. અમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી, રોડ રસ્તાની જરૂર નથી. અમને સારી શાળાની અને સારા શિક્ષણની જરૂર છે. એ આપવા માટે આવો, અમે તૈયાર છે તમારી સાથે બેસવા માટે. પણ અમને વિસ્થાપિત કરવાનો કોઈ પણ પ્રોજેક્ટ કર્યો તો અમે અમારા જીવની ચિંતા નથી કરવાના. અમે કોઈ પણ કાર્ય અમારા વિસ્તારમાં વિનાશક પ્રોજેક્ટ કરવા દેશું નહીં, નહીં અને નહીં. સૌનો ખૂબ આભાર. અને આવનારા 14મી તારીખે સૌ બધા નીકળો એવી સૌને શુભેચ્છા. જય હિન્દ, જય ભારત. લડેંગે, લડેંગે और लड़ेंगे और लड़ेंगे. जय जोहार. આપનો દેશ લોકશાહી દેશ છે એટલે અમે લડત એ બધાને બધા સમાજ માટે સ્વતંત્ર છે અને આદિવાસી સમાજ માટે કે દેશના અમે નાગરિક છે. સુપ્રીમ કોર્ટ પણ કહેતું છે એટલે અમે લડત ચલાવશું તો જ અમારી જીત થશે. જીત અમે જીતીને જ રહીશું. આપણે જોઈએ છીએ ત્યારે મોટા ભાગે આદિવાસી સમાજ પાર્ટીઓમાં, પક્ષોમાં, સંપ્રદાયોમાં વહેંચાયેલો સમાજ છે. તમને લાગે છે આદિવાસી સમાજમાં એકતા સ્થાપિત થશે ખરી? રાજકારણ દ્રષ્ટિએ હમણાં વેચાયેલા છે પણ હવે સંઘર્ષ કરીએ છીએ એના સંગઠન કરવા માટે, મજબૂત કરવા માટે. હવે થોડા લોકો જાગૃત થયા છે. હવે કમસે કમ મારા હિસાબે તો અમારે આ બોર્ડર વિલેજ ગામ કહેવાય છતાં પણ અમારા 90% લોકો જાગૃત થઈ ગયેલા છે. આ પ્રતિમાનું અનાવરણ પછી ભારતુભાઈ આ વિસ્તારમાં કેવા પરિણામો આપી રહ્યા છો? આ મૂર્તિનું અનાવરણ થશે પછી
બિરસાની જે વિચારધારા છે આપ કેવા પરિણામો યુવાનોમાં જોઈ રહ્યા છો? આ પ્રતિમાનું અનાવરણ થયા પછી અમે એવો સંપર્ક મળીને બને ત્યાં સુધી અમે જેટલા પણ જાગૃત છીએ એવા દરેક સરપંચો કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સદસ્યોને આહવાન કરીશું કે દરેક ગામમાં બિરસા મુંડાની પ્રીતિ મુકાય, અને મુકાય તો બિરસા મુંડાના વિચારધારા પર આપણો સમાજ હજુ પણ જે બિરસા મુંડા ભગવાન બિરસા મુંડા વિશે જાણકાર નથી એને જાણકારી આપીએ અને વધુમાં વધુ આવી મૂર્તિઓ દરેક ગામમાં બેસે એવી આશાની અપેક્ષા રાખવી જોઈએ. બરાબર. આ હતા જે સામાજિક આગેવાનો આદિવાસી સમાજના, અને એમણે જે મૂર્તિનું અનાવરણ ગામડાઓમાં, પ્રત્યેક ગામોમાં, જે આદિવાસી વિસ્તારોમાં જે બહુમતી ધરાવતા ગામો છે એમાં એ મૂર્તિનું અનાવરણ થાય અને એ મૂર્તિઓ દ્વારા બિરસાની વિચારધારા આદિવાસી વિસ્તારોમાં ગામે ગામ પહોંચે એવી એમની ઈચ્છા સાથે એમણે પોતાના ગામમાં પણ મૂર્તિનું અનાવરણ કર્યું છે. આપણી સાથે આદિવાસી સમાજના સામાજિક આગેવાન કહી શકાય એવા રાહુલભાઈ પણ જોડાયા છે. રાહુલભાઈ, જે પ્રકારે આ મૂર્તિનું અનાવરણ વિચારધારા અહીંયાથી પ્રસારિત થશે કે શું લાગે છે તમને? મારે આ બાબતે ખાસ તો દિનેશભાઈને પહેલાં ધન્યવાદ એ કારણસર આપવાનું થાય. આદિવાસીઓ અનાદિકાળથી જંગલોમાં વસેલા છે, એમની બહુ લાંબો ઇતિહાસ છે, પણ આપણી નબળાઈ ફક્ત એક જ ઇતિહાસમાં છે કે લખાયેલો નથી. જે તે સમયે ઘણા યોદ્ધાઓ થયા, ક્રાંતિકારીઓ થયા. આજે મૂર્તિ મુકાય છે એ ભવિષ્યમાં ઇતિહાસ તરીકે રહી જશે અને વર્ષો સુધી આપણા પેઢી દર પેઢી એક આપણા વડીલોએ સમાજ માટે શું કર્યું છે એ સંદેશો આપતી રહેશે. એટલે બહુ મોટી વાત છે. ભૂતકાળમાં જે ઇતિહાસ ભૂસાવાની વાત હતી હવે લખાવાનું ચાલુ છે. બરાબર છે. મારો પ્રશ્ન દિનેશભાઈને પણ એ જ હતો, અને તમે પણ એક પક્ષ સાથે જોડાયા છો, એટલે મારો પ્રશ્ન એ જ છે કે જે આદિવાસી સમાજ પક્ષાપક્ષી કે સંપ્રદાય ધર્મમાં વહેંચાયેલો છે, તમને શું લાગે છે આદિવાસી સમાજ એકતા કે સામૂહિકતા કે પછી સંગઠિતતામાં થશે ખરો, કે આવનારા વર્ષોમાં કેટલા વર્ષો લાગશે? મારો વ્યૂ એવો છે કે કોઈ પણ માણસ હોય રાજનૈતિક પાર્ટી સાથે સંકળાયેલો હોય છે, એમાં કોઈ બેમત નથી, પરંતુ એ દરેક માણસે રાજકારણનો ઉપયોગ સમાજની ભલાઈ ભરેલો છે. તો મારે સમાજનો ઉપયોગ કરીને પાર્ટીમાં જવા કરતાં પાર્ટીમાં રહીને જ્યારે પાર્ટી સત્તામાં હોય ત્યારે એનો બેનિફિટ સમાજને કઈ રીતે મળે એ વિશે ધ્યાન આપવું જોઈએ. તો કોઈ પણ પાર્ટી સત્તામાં હશે આદિવાસીઓનો વિકાસ થવાનો જ છે. બરાબર છે. અત્યારે વર્તમાન સમયમાં આપણે ખાસ શહેર છે અને અમારે ત્યાં મોટા પ્રોજેક્ટો આવતા છે, એટલે અમે એના સિદ્ધાંત પર ચાલવાના છે એ લડત. જળ જંગલ જમીનની લડાઈને લઈને બિરસાએ વર્ષો પહેલા લડત લડી હતી. ઓગસ્ટે આ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ જે આવી રહ્યો છે, આદિવાસી સમાજ માટે વિનાશક પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે 14મી તારીખે જંગી રેલી કરવાની છે. એના માટેનો